અમદાવાદના વસ્ત્રાપુરના સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એકનું મોત નીપજ્યું છે। ગટર લાઇન સાફ કરતા ગેસ ગળતર થતા એકનું મોત નીપજ્યું છે। વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે। સોસાયટીની ગટર સાફ કરવા જતા આખો બનાવ બન્યો હતો। વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક સોસાયટી પાસે ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન મોત નીપજ્યું હતું। સુરતના ભેસ્તાનમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની અને ચંડાળ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। મોડી રાત્રે 3:30 વાગ્યે ભીષણ આગ લાગી હતી। કપડાનો જથ્થો કેમિકલ યુક્ત હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી અને 15 ફાયર ફાઇટર અને 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, કાપડની જે ગોડાઉન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે? બિલકુલ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેની 4 રસ્તા નજીક આવેલા એક ગોડાઉનમાં જોતજોતામાં આગ લાગી હતી। મોડી રાત્રે 3 વાગ્યા બાદ આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ હતો, કારણ કે એક બાજુ ઝૂંપડાઓ હતા તો બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો હતો। જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 15 કરતા વધુ ફાયર ફાઇટરો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો હતો। ખાસ કરીને જે જગ્યા પર આગ લાગી ત્યાં આગળ કાપડનો મોટો જથ્થા સાથે કેમિકલનો જથ્થો હોવાને લઈને આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું। ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને વહેલી સવારે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી। ખાસ કરીને માર્ચ મહિનો આવતાની સાથે જ સુરત કે જે ઔદ્યોગિક નગરી છે ત્યાં આગની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, એટલે કે જે ઘટનાઓ આવી રહી છે તે તમામ ઘટનાઓ શંકા ઉપજાવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભરૂચના ભટિયારવાડમાં આગની ઘટના સામે આવી છે। ખાણીપીણીના બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની। રમઝાન માસ દરમિયાન રાત્રે અહીં ખાણીપીણીનું બજાર ભરાતું હોય છે। સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। તો ખાઉ ગલી આવેલી છે ત્યાં આગળ જે રેસ્ટોરન્ટ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી। તો રમઝાન મહિનામાં આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ જોવા મળતી હોય છે અને દરમિયાન આગ લાગવાની ઘટના બની। સાંકડી ગલી હોવાથી દોડધામ મચી ગઈ હતી। સુરતના ભટારવા વિસ્તારમાં